આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને શુભેચ્છાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બોડેલીની નવજીવન હાઈસ્કૂલ અલીપુરા ખાતે આગામી ફેબ્રુઆરી-માર્ચ 2026 બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિકતા અને શૈક્ષણિક માર્ગદર્શનના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર બોડેલીના પૂજ્ય સંતરત્ન સ્વામીએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતા તેઓને જણાવ્યું હતું કે જીવનમાં શિક્ષણ અને પરીક્ષાનું વિશેષ મહત્વ છે. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ નિશ્ચિત ધ્યેય, સખત મહેનત અને સુવ્યવસ્થિત આયોજનની સાથે સાથે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. તેમની સાથે પૂજ્ય ક્ષમાશીલ સ્વામીએ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. પરીક્ષામાં તણાવમુક્ત માટે માર્ગદર્શન શાળાના સુપરવાઇઝર SJ અંસારીએ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં રાખવાની સાવચેતીઓ, સમયપાલન અને પ્રશ્નપત્ર લખવાની કળા વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. જ્યારે શાળાના આચાર્ય એકનાથ જાધવે તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને માતા પિતાનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી આશીષભાઈ પટેલ તેમજ જતીનભાઈ પંચોલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓ પોતાના શાળા જીવનની યાદોને કંડારી શકે તે માટે વિશેષ ફોટો સેશન રાખવામાં આવ્યું હતું અને અંતમાં તમામ વિદ્યાર્થીઓએ સમૂહ અલ્પાહાર કરી અત્યંત ભાવપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમનું સમાપન કર્યું હતું. પણ વસ્તુ લઈ લો તો પણ બધામાં મહેનત એ અગત્યની છે. અત્યારે આપણો સમય છે ને 10 ને 12ના વિદ્યાર્થીઓ બીજા પણ બધા બેઠા છે. અત્યારનો આપણો જે ગોલ્ડન પીરિયડ છે ને મહેનતનો છે. પહેલમ પહેલ જે મહેનત કરે છે ને એ આગળ વધી જાય છે. કોઈ મોટા માણસે કીધું છે કે જીવનમાં ડિસિપ્લિન, ડેડિકેશન, એમ આ બધા ABCD ના પોર્શન તો છે જ, પણ છેલ્લું પોર્શન કોઈ હોય ને જેને વારંવાર રિપીટ કરતું હોય તો એ શું છે? એ મહેનત છે, પુરુષાર્થ છે. મહાભારતમાં એક બહુ સરસ વાત આવે છે. મહાભારતમાં જ્યારે દ્રોણાચાર્ય